तो हमने कोई गलती की है क्या? उनका नहीं, उनका आदेश है। हम जल्लाद हैं, हमारे दया है नहीं। पर तुम्हें देखकर ऐसा लगता है कि क्यों मारूं? पर तुम्हें छोड़ दूंगा तो हमारी नौकरी चली जाएगी, हमें फांसी में चढ़ा देंगे। मैं मारूंगा नहीं तुम्हें। तुम्हारे उन्होंने देखा तो 6 उंगली थी, 1 उंगली काट ली और कहा राजा को दिखाऊंगा जाके कि तुम्हारा वध कर दिया, पर तुम यहाँ से भाग लो। तो काटने से खून निकला, वो वही मूर्छित होकर गिर गए। कृष्ण 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 कृष्ण। और वो जल છે કે 12મા ધોરણની અંદર એક્ઝામ આપતા હોય અથવા તો ગુજકેટની એક્ઝામ આપતા હોય ને જી સેટની એક્ઝામ આપતા હોય, ઓફિશિયલ કોઈ પણ પ્રકારની એવી ગવર્મેન્ટની એક્ઝામ આપતા હોય એની અંદર ફેલ થાય છે અને નિષ્ફળ થાય છે ને. તો બહુ બધા આપણે સમાચારમાં એવા સાંભળીએ કે ફલાણા વ્યક્તિએ શું કર્યું, ફલાણા વ્યક્તિએ સુસાઇડ કરી લીધું. કેમ? તો કે પર્સન્ટેજ ન આવ્યા, એને જે નક્કી કરી હતી એક્ઝામ છે એ પાસ ન કરી. ભાઈ બહુ બધા પ્રકારની જિંદગી છે ને, જીવન છે ને એક પરીક્ષા છે અને જીવન છે ને પરીક્ષા લીધા જ કરે છે, લીધા જ કરે. એક પરીક્ષામાં નાસીપાસ થઈ જવાથી, એક જ પરીક્ષાની અંદર નિષ્ફળ થઈ જવાથી આપણી જીવન